कर्पूर तबला बंद से संसार सार कर्पूर गौरम करुणावतारम संसार सार तुझे सदा वसंतम हृदयारविंदे भवानी सहितं नमामि कर्पूर पूरेण मनोहरेण सुवर्णपात्रो दर्शनसितेन प्रदिशदासा सहसंगतेन नीराजनन्दे जगदीशसूरने नीराजनन्दे जगदीशसूरने मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वाभिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते હાલો 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 બસ હાલો 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 હું વધારે હાલો 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 ફૂલ રાખજો હાલો 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 ધીમો ને ફૂલ રાખજો
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय नागाननाय श्रुतियाय विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवं सुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपात्तहं वन्दे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तां वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। बोलिए कृष्ण कन्हैया लाल की, श्री द्वारिकाधीश की, श्री विश्वोत्तमात की जय, श्री नागनाथ महादेव की जय, श्री सतगुरु देव की जय, श्री सत सनातन धर्म की जय, श्री वल्लभाधीश की श्री श्याम सुंदर यमुने महाराज
ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, શામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શામ બનવારી. જય જય રાધા રમણ ગિરધારી, ગિરધારી શ્યામ બનવારી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હલ 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 હલ. ભગવાનના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજીના ચરણોમાં પ્રણામ. સ્થાપનમાં બિરાજમાન ત્રિદેવોને મારા પ્રણામ. ભગવાન શ્રી નાગનાથ મહાદેવના ચરણોમાં પ્રણામ. માતા પિતાના ચરણોમાં પ્રણામ. અને આપ સૌ શ્રોતાઓના હૃદયમાં બેઠેલા એ પરમ તત્વને મારા પ્રણામ. ભગવાન નંદનંદનની અસીમ કૃપાથી પડિયા પરિવારના આંગણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. આમ તો 2 મહિનાથી આ ચર્ચા ચાલતી હતી. પાટલા પારાયણની વાત હતી, થોડુંક મોટું થઈ ગયું. પિતૃઓની કૃપાથી ભાગવત કરવું છે, પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કરવું છે. પણ પિતૃઓની કૃપા હોય ને તો જ ભાગવત થાય. હાલો
હાલો એક બંધ જ છે હો. હાલો 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 પિતૃઓની કૃપા વગર ભાગવત આપણા આંગણે પધારે નહીં. પિતૃ જેને નડતા હોય એની હાલત તો કંઈક બીજી હોય. કુળદેવી માતાની અસીમ કૃપા હાલો અને પિતૃઓની અસીમ કૃપા હોય તો જ શ્રીમદ ભાગવતજી આપણા આંગણા સુધી આવે. શ્રીમદ ભાગવત એ કેવલ પિતૃઓના મોક્ષ માટે નથી. શ્રીમદ ભાગવત એ આત્મકલ્યાણની કથા છે. જે જતા રહ્યા એ કઈ કથા શ્રવણ કરવાના છે જ નહીં. આપણે કથા સાંભળી અને પવિત્ર થવાનું છે. આપણા મનને પવિત્ર કરવાનું છે. એ માટે આ કથાઓ છે. ખાલી ડિસ્કો દાંડિયા માટે આ કથાઓ નથી. બધી બાબતમાં આપણે ડિસ્કો લઈ આવ્યા. લગન તો કે ડિસ્કો કરવો છે, ભાગવતની કથા છે તો કે ડિસ્કો કરવો છે. બધી જગ્યાએ હા ગરબા હોય છે, ડિસ્કો નથી હોતો. ગરબા તો ભાગવતમાં આવે. કૃષ્ણ ભગવાન પોતે રાસ રમ્યા છે. શ્રીમદ ભાગવતની કથા મનને પવિત્ર કરવાની, વાણીને પવિત્ર કરવાની આ કથા છે. શ્રીમદ ભાગવતમાં પ્રથમ મહાત્મયની કથા બતાવી છે. મહાત્મય એટલે આ કથામાં શું આવે અને આ કથા સાંભળવાથી શું થાય એનો જવાબ એટલે મહાત્મય. પેલા તમને કહી દે કે આ કથા સાંભળવાથી શું થશે. એટલે ગ્રંથનો પરિચય એનું નામ મહાત્મય. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંધો છે, 335 અધ્યાય, 43 પ્રકરણ અને 300 લાખ અક્ષરમાં રચાયેલું આ એક પુરાણ છે. આપણને એ ખબર નથી ભાગવતમાં કેટલા સ્કંદ હોય, આપણને એ ખબર નથી રામાયણમાં કેટલા કાંડ હોય, આપણને એ ખબર નથી મહાભારતમાં કેટલા પર્વ હોય, આપણને એ ખબર નથી ગીતાના કેટલા અધ્યાય હોય. અને છતાં અમે હિન્દુ છીએ. ગીતાજી બધાના ઘરમાં હોય છે, પણ કોઈ ખોલીને કોઈ દિવસ વાંચી નહીં. એ તો ખાલી આરતી કરવા માટે આપણે રાખી છે. એની આરતી ઉતારાય એટલે આવી જાય. નિયમ એવો છે કે માણસે રોજ સવારે કોઈ પણ ધર્મ ગ્રંથનો એકાદા શ્લોકનું અધ્યયન કરવું. આપણાથી થતું નથી. આપણે ભગવાનની એક માળા ફેરવી શકતા નથી. આપણે 2 વખત મંદિરે જવાનો નિયમ છે, એક સવારે ને સાંજે. કોણ જાય છે? એની સામે જાઓ મુસ્લિમ સમાજમાં 6 વાર જવાનું અને 6 વખત જાય. હિન્દુત્વ નાશ પામતું જાય છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે આવા ધર્મ ગ્રંથનું વાંચન કરવું, ભગવાનના નામનું સ્મરણ કરવું, એ આત્માનું કલ્યાણ કરશે. રામાયણમાં તુલસીદાસજી લખે છે, એક ઘડી આધી ઘડી आधि में पुनियाद तुलसी संगत साधु की, 1
મિટે કોટી અપરાધ. એક ઘડી, અડધી ઘડી જો સત્સંગ થઈ જાય તો આત્મા પવિત્ર થઈ જાય. પણ હું તમે એ કરી શકતા નથી. શ્રીમદ ભાગવત નું મહાત્મય 6 અધ્યાયની અંદર આપેલું છે. એમાં પહેલી કથા નારદની બતાવી છે. બીજી કથા ગૌકર્ણ મહારાજ ધંધુકારીની બતાવી અને છેલ્લા અધ્યાયની અંદર વક્તા અને શ્રોતાઓની કથા બતાવી. શ્રીમદ ભાગવતનો આરંભ કરતા વ્યાસજી લખે, એક વખત સૌનકાદી ઋષિઓ નૈમિષારણ્ય નામના વનની અંદર જાય છે. નૈમિષારણ્ય એટલે જેનું મન સ્થિર હોય એનું મન એ નૈમિષારણ્ય. અયોધ્યાની બાજુમાં નૈમિષારણ્ય નામનું વન છે. જ્યારે જ્યારે ઋષિઓને કોઈ કથા વાર્તા કરવી હોય, જ્યારે જ્યારે એને યજ્ઞ યાગાદી કરવા હોય, ત્યારે ત્યારે આ ઋષિ મુનિઓ એ નૈમિષારણ્ય વનની અંદર જાય. આ યજ્ઞ યાગાદીના હેતુથી આ બધા ઋષિ મુનિઓ નૈમિષારણ્યની અંદર પધાર્યા. પોતાના જપ તપ યજ્ઞ આદિ કાર્ય સંપન્ન કર્યું. એમાં સૂતજી આવેલા. સૂતજી એ વક્તા છે. આ ઋષિ મુનિઓએ સૂતજીને કહ્યું કે તમારી પાસે કોઈ એવું જ્ઞાન હોય, અમે એવું સાંભળ્યું છે કે તમને ભગવાન વેદવ્યાસે બહુ સરસ જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન તમે અમને કહેશો? અને સૂતજી કહે, આપ બધા ઋષિજ્ઞ જો સાંભળવા તૈયાર હો તો હું કહેવા માટે તૈયાર છું. આસન લગાવ્યું. સૂતજી બિરાજમાન થયા. સૌનકાદી ઋષિઓ બિરાજમાન થયા. એને નૈમિષારણ્યમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થાય છે. મંગલાચરણ કરતા સૂતજી કહે છે, યમ પૌરજંતમ મનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવમ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણ કર્યું. ભગવાન કૃષ્ણ પરમાત્માનું મંગલાચરણ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે. સતચિત અને આનંદ આ ત્રણેય જેનું મંગલ હોય એને સચ્ચિદાનંદ કહેવાય. આપણું સત, આપણું ચિત અને આપણો આનંદ ત્રણેય અલગ અલગ રસ્તે ચાલનારો છે. એક સાથે કોઈ દિવસ ન રહે. ઈ એક સાથે થઈ જાય તો સચ્ચિદાનંદ કહેવાય. તાકાત જ નથી આપણી કે આપણે સચ્ચિદાનંદ થઈ શકીએ. સચ્ચિદાનંદ રૂપાય પછી વિશ્વોત્પત્યાદિહેતવે. વિશ્વનું જે ભરણ પોષણ કરે
એવા ભગવાનને હું પ્રણામ કરું. આપણે આપણા ઘરનું ભરણ પોષણ ન કરી શકતા હોઈએ ને હું પ્રણામ કરું. યાધિ એટલે કોને કહેવાય? વ્યાધિ કોને કહેવાય? ઉપાધિ કોને કહેવાય? આપણે બોલીએ છીએ અમે ઉપાધિ કરીએ છીએ. જે આપણી પાસે નથી એનું જે આપણે દુઃખ અનુભવીએ એ યાદ, બીજાનું જોઈને દુઃખી થઈએ. પેલા ભાઈના ઘરમાં કેવું સરસ ફ્રીજ છે, આપણે આવું નથી. અથવા તો ગયા વર્ષે મેં ધંધામાં આટલા કમાણા હતા, આ વખતે આટલું જ કમાણા. ગયા વર્ષે તો અમારે 5 લાખનો નફો હતો, આ વર્ષે 4 લાખનો જ નફો થયો. એ 1 લાખ આટલું દુઃખી થઈએ, 4 લાખનો આનંદ ન માણીએ. યાધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણમાંથી જે મુક્ત કરે એવા ભગવાનને પ્રણામ. ભગવાન કૃષ્ણનું મંગલાચરણ કર્યું. આ કથાના રચિતા ભગવાન વેદવ્યાસનું સુતજી મંગલાચરણ કરે. યમ પૌરજંતમ મનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવમ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેના ઘરે પુત્રનો જન્મ થાય અને જન્મતાની સાથે દીકરો ઘર છોડી નીકળી જાય અને એ દીકરાની પાછળ હે પુત્ર કરતા દોડે, એવા વ્યાસને મારા પ્રણામ. વ્યાસજીના ઘરે દીકરાનો જન્મ થાય છે પણ 12 વર્ષ થાય છે. જન્મતાની સાથે 12 વર્ષનો દીકરો ઘર છોડી નગ્ન દિગંબર નીકળી જાય. આપણને એમ લાગે 12 વર્ષે જન્મ થતો હશે, અવધિ તો 9 મહિનાની છે. હજી કાલ સવારની વાત છે, જુનાગઢનો રાજા રા નવઘણ 9 વર્ષે જન્મ. પણ આ બધું બુદ્ધિગમ્ય વાતો આપણા મગજમાં ઉતરે એવી નથી. આવા વ્યાસને પ્રણામ કરાય છે. અને સુતજી કથાનો આરંભ કરતા કહે કે હે સૌનકાદી ઋષિઓ, એક વખત સનકાદી આદિ સનત કુમારો બદ્રિકાશ્રમની અંદર આવે છે. શું કામ આવ્યા છે? તો કે સત્સંગ કરવા માટે આવ્યા છે. સત્સંગ કરવો છે. કોઈ કથા સાંભળનારું મળે તો એને કથા સંભળાવી છે. કોઈ કથા કહેનાર મળે તો એની પાસેથી કથા સાંભળવી છે. અને ન કોઈ સાંભળનાર મળે કે ન કોઈ કહેનાર મળે તો બેઠા બેઠા સ્મરણ કરવું છે. પણ કંઈક કરવું છે. આપણી નવ ભક્તિ છે, જેને હું તમે નવધા ભક્તિ કહીએ છીએ. ભાગવતમાં એનું વર્ણન છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવ ભક્તિ, આ નવે નવ ભક્તિ કરવા માટે જીવ છે એ સ્વતંત્ર છે અને એક પણ રૂપિયાના ખર્ચા વગરની આ ભક્તિ છે. એમાંથી 7 ભક્તિ માણસ કરી શકે. છેલ્લી 2 ભક્તિ સખ્ય અને આત્મનિવેદન, એ ઈશ્વરની કૃપા થાય તો મળે. ભગવાનના મિત્ર બનવાની વાત છે અને ભગવાનની સામે આત્મસમર્પણ કરવાની વાત છે. આ છેલ્લી 2 ભક્તિ. પણ ભગવાનનો મિત્ર ક્યારે બનાય? આગલી 7 ભક્તિ કરીએ તો.
સુદામો બની શક્યો, પિતામહ ભીષ્મ બની શક્યા, સબરી બની શકી. સબરીને રામ પાસે જવું ન પડ્યું, રામને સબરી પાસે આવવું પડ્યું છે. સબરી ક્યાંય ગોતવા નથી ગઈ રામને, ભગવાનને ક્યાંય ગોતવા ગઈ જ નથી. 18 વર્ષની સબરી મતંગ ઋષિ એને એમ કહે કે તું પંપાસરના કિનારે જા, રામ તને મળશે. પછી સબરીએ પૂછ્યું નથી ક્યારે મળશે. આપણને કોઈ આવું કહે કે આ જગ્યાએ વ્યા જાવ, ભગવાન તમને મળશે, એટલે આપણે શું કહીશું? ક્યારે મળશે? એની માટે તો પ્રતીક્ષા જ કરવી પડે. પહેલા પુરુષાર્થ કરો, પછી પ્રતીક્ષા કરો, પછી ઈશ્વરની પ્રાપ્તિ થાય. આપણે નથી પુરુષાર્થ કરવો કે નથી પ્રતીક્ષા કરવી, આપણે તાત્કાલિક બધું જોઈએ, એમ ઈશ્વર આપતો નથી. તમે શ્રીફળની છાલ કાઢીને શ્રીફળ વધેરવા બેસો, પહેલું ઘા કરો, શ્રીફળ ન વધેરાયું, બીજો ઘા કર્યો, શ્રીફળ ન વધેરાયું, અને ત્રીજો ઘા કર્યો, શ્રીફળ વધેરાણું, તો એનો અર્થ એમ નથી કે ત્રીજા ઘાએ જ વધેરાણું. આગળના 2 ઘાએ ત્રીજા ઘાથી વધેરવા એને બહુ મદદ કરી છે. આટલી પ્રતીક્ષા મારા તમારાથી થઈ શકતી નથી. પહેલા મહેનત, પછી પ્રતીક્ષા, અને પછી ઈશ્વરની પ્રાપ્તિ થાય. પણ આપણે સીધું જોઈએ છે, આને આ જન્મમાં મુક્તિ મળવી જોઈએ, એમ મુક્તિ મળે? અને આ જન્મ ખોટો શું છે? કે મનુષ્ય અવતાર જેવો આ જગતમાં બીજો કોઈ અવતાર નથી. કેવા જલસા! ઘરમાં 1 જણો કમાતા હોય ને 4 જણાને બેઠા બેઠા ખાવાનું છે, અને છતાં આપણે એમ કહીએ છીએ કે આ અમને આ જન્મમાં મજા નથી આવતી. તો બીજા જન્મો તો તમે જુઓ. મુક્તિ માગવાની વાત જ નથી. ઈશ્વરને કહેવાનું જન્મો જન્મ અવતાર આપજે અને મનુષ્ય બનાવીને આપજે, પણ ક્યારે આપશે એનું કંઈક કરીશું. તો હરિના જન તો મુક્તિ ન માગે, અને માગે જન્મો જન્મ અવતાર રે. નરસિંહ મહેતો નિત સેવા નિત કીર્તન ઉત્સવ, નિરખવાનંદ કુમાર રે. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નાઈ રે. ભૂતળ ભક્તિ હરિના જન તો મુક્તિ ન માગે જી હો જી, માગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે જી હો જી, मांगे जन्म जन्म अवतार रे. નિત સેવા નિત કીર્તન ઉત્સવ, નિરખવાનંદ કુમાર રે. ભૂતળ જન તો મુક્તિ ન માગે, હરિના જન તો નરસૈયો કહી શકે, આપણે ન કહી શકીએ. કે એની પાસે ભગવાન 52 વખત આવ્યો છે, આપણી પાસે તો એકવાર નથી આવ્યો. કેવડી ભક્તિ છે એની કે 52 વખત ઈશ્વરને જુનાગઢમાં આવવું પડ્યું. અને આપણે પ્રાર્થના કરી કરીને થાકી જઈએ તોય આપણું કામ ન કરે. એનું એક જ કારણ, આપણી પાસે ભક્તિ નથી.
સુતજી કથા કરે છે. બદ્રિકાશ્રમની અંદર આ સનત કુમારો ગયા તો ત્યાં નારદજી બેઠા છે અને નારદ બિલકુલ ઉદાસ છે. સનકાદિકોએ નારદને પ્રણામ કર્યા, નારદે સનકાદિકોને પ્રણામ કર્યા અને સનકાદિકોએ પૂછ્યું, દેવર્ષિ, આપના મુખ ઉપર આટલી બધી ચિંતા, આનું કારણ શું? નારદજી કહે છે, સનકાદિકો, સ્વર્ગમાં ફરતો હતો તો ઇન્દ્ર આદિ દેવતાઓ એવી ચર્ચા કરતા હતા કે ઈશ્વર કૃપા કરે ને તો આ ધરતી ઉપર અમારે મનુષ્ય બનવું છે. પણ મને એમ થયું કે આ દેવતાઓ પાસે સ્વર્ગમાં એવું કયું સુખ નથી જે સુખ આ ધરતી ઉપર છે. ઈ જોવા માટે હે સનકાદિકો હું આ ધરતી ઉપર આવ્યો. શું જોયું? નારદજી કહે છે, આવ્યા પછી તો બહુ દુખી થયો. ધરતી ઉપર આવું બધું છે? સનકાદિકો કહે, બતાવો તમને આ ધરતી ઉપર શું દેખાણું? નારદજી વર્ણન કરે છે, અહમ તો પૃથ્વ્યમ યાતો જ્ઞાત્વા સર્વમામિતમ અપુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુ બંધનમ ઇવ માદેષુ તીર્થેષુ ભ્રમણાનામ ઇતસ્તત. આ બે શ્લોકમાં નારદે જે જે સ્થાનો બતાવ્યા એ બધા યાત્રાના ધામો છે, જેને હું તમે ચાર ધામની યાત્રા કહીએ છીએ. નારદજી કહે, સનકાદિકો, આ બધી જગ્યા ઉપર હું ફર્યો પણ મને કોઈ જગ્યાએ ભક્તિનું દર્શન ન થયું. ભગવાનના મોટા મોટા મંદિરો છે, ભગવાનની મોટી મોટી મૂર્તિઓ છે, અને છતાં મને ભક્તિ ન દેખાણી તો આ તીર્થ સ્થાનોનું મહત્વ શું? હે સનકાદિકો, હું બહુ દુઃખી થયો. ત્યાંથી આગળ વધ્યો તો ભગવાનના દર્શન માટે અનેક લોકો આવે છે. અત્યારે મંદિરોમાં કેવડી ભીડ છે. દર્શન કરવા જવું હોય તો 3, 4, 5 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે વારો આવે. જવા દો, વારો આવે એ તો બરાબર, પણ મંદિરની સામે જેવા જઈએ ને ત્યાં ઓલા સ્વયંસેવકો ધક્કો મારી દે. આટલો પુરુષાર્થ કરીને આપણે ત્યાં પહોંચીએ અને છતાં દર્શન નથી થતા. આ લોકો બધા દર્શન કરવા આવતા હતા. હે સનકાદિકો, મને એમ થયું કદાચ એના હૃદયમાં ભક્તિ હોય તો જ અહીં સુધી આવતા હોય ને, આટલી વાર લાઈનમાં ઉભા રહે. મેં એના હૃદયમાં જઈને જોયું તો સનકાદિકો, મેં શું જોયું ખબર છે? વરાહ કાકુટભાસિનમ. પૈસા કમાવા માટે માણસ ખોટું બોલે, લોભના કારણે પોતાની દીકરીઓને વેચે, નાના એવા પાપ કરે, એનું મોટું પરિણામ ભોગવે. મને એ લોકોમાં પણ ભક્તિ ન દેખાણી. ભક્તિ તો જૂના જમાનામાં હતી કે જે લોકો ચાલીને સંઘ નીકળતો કે દ્વારકા સંઘ લઈને જવું છે. જે ગામમાંથી સંઘ રવાના થાય ત્યારે તો 2-5 જણા જ હોય. દ્વારકા પહોંચે ને તો સંઘ છે ને 200-250 માણસોનો થઈ જાય. ગામડે ગામડેથી લોકો એમાં ભળતા. રાત્રિના જ્યાં ઉતારો થાય એ ગામની અંદર એની વ્યવસ્થાઓ થતી. ચાલીને જતા, હરિનામ કીર્તન કરતા કરતા જતા, એટલે એ યાત્રા સફળ થતી. અત્યારે આપણે એસી ગાડીમાં જવાનું, નાસ્તાના ડબ્બા બધા ડેકીમાં મૂકી દેવાના. 8 દિવસની યાત્રા છે, બધું તૈયાર કરી લેજો. ગાડીમાં ટેપ હોય, એમાં ભક્તિ ગીતો નહીં, પિક્ચરના ગીતો સાંભળતા સાંભળતા હું તમે જતા હોય.
અને જઈએ છીએ શું કામ? તો કે બાજુવાળા ગયા હતા એટલે આપણે જવું પડે. નહીં, સત્સંગ માટે, ભક્તિ માટે જવાની વાત છે. ત્યાં જઈને 5 સ્ટાર હોટલ પાછી ગોતીએ, એમાં આપણો ઉતારો હોય, જમવા કરાવવાનું બધું વ્યવસ્થિત હોવું જોઈએ. આ યાત્રા નથી, આ પ્રવાસ છે. યાત્રા તો તમારા ઘરેથી તમારા ગામમાં જે મંદિર હોય ત્યાં સુધી ચાલીને જઈને દર્શન કરો, એને યાત્રા જ કહેવાય. પણ આપણે ઈ નથી કરવું. નાગનાથ સુધી દર્શન કરવા નથી જવા, આપણે સોમનાથ જવું છે. નાગનાથ મંદિરમાં જે શિવજી છે એ જ શિવજી સોમનાથમાં છે, એમાં કઈ ફેર નથી. પણ ત્યાં જાવ પછી ઓલા શિવજી શું કે ખબર? તારા ગામમાં બેઠો છું, ત્યાં કોઈ દી ગયો નહીં. પેલા ત્યાં જા, પછી અહીંયા આવ. એક ગામની અંદર 3 મંદિરો હોય છે. એક હનુમાનજીની દેરી હોય, એક રામજી મંદિર હોય, એક શિવાલય હોય. આ બનાવ્યા શું કામ? તો કે ગામના લોકો રોજ ત્યાં 2 ટાઈમ જઈને દર્શન કરે. સાંજના સમયે મંદિરના ઓટે બેઠા હોય ને જેવી આરતી શરૂ થાય ને એટલે કે ચાલો વાળું ટાણું થયું. વાળું ટાણું નો અલાર્મ છે. બેઠા હોય મંદિરે તો આરતી શરૂ થાય એટલે ઘરે જતા રહે. આ ભક્તિ નથી. હે સનકાદિકો, આ લોકોમાં મેં કોઈ જગ્યાએ ભક્તિ ના જોઈ. આગળ વધ્યો, મોટા મોટા આશ્રમો જોયા. તમે કોઈ પણ ધર્મસ્થાનમાં જાઓ, હરદ્વારમાં જાઓ, કેટલા આશ્રમો. આ આશ્રમની અંદર મેં પ્રવેશ કર્યો તો નગ્ન દિગંબર જટાધારી સંતો બિરાજમાન છે. મને એમ થયું કદાચ અહીંયા ભક્તિ હશે. પણ ત્યાં જઈને તપાસ કરી તો પાખંડી નિર્તા સંતો બધા પાખંડ કરે છે. પૈસા કમાવા માટે સંતો ભભૂતિ લગાવીને બેસી જાય છે. જાજા સંતો આવા છે, સાચા સંતો તો બહુ ઓછા છે. આગળ વધ્યો, લોકોના બધા ઘર મેં જોયા અને બધા જ ઘર મને મંદિર જેવા દેખાણા. આપણા જૂના મકાનો જે છે ને એની ડિઝાઇન મંદિર જેવી હતી. એ તો હવે આપણે સુશોભન માટે નવી નવી ડિઝાઇનમાં મંદિરો, મકાનો બનાવીએ છીએ. એ ઘરની અંદર નારદજી પ્રવેશ કરે છે. રસોડા સુધી નારદજી આવ્યા છે. મારા તમારા રસોડા સુધી નારદજી આટો માર્યો. આપણા ઘરમાં એને શું દેખાણું હશે? નારદ ક્યાંક જોયું તો હશે ને આપણા ઘરે. નારદજી આપણા રસોડા સુધી આવે છે અને નારદજીએ જે જોયું એ આમાં લખ્યું છે. તમે કયો તો કહો. એક એક ઘરની અંદર સ્ત્રીઓનું શાસન ચાલે એવું નારદને દેખાયું. પુરુષોનું તો નામ નિશાન નહીં. તરુણી પ્રભુતા ગહે સામલો બુદ્ધિદાયક. એક એક ઘરમાં સ્ત્રીઓનું શાસન. આપણને સાંજે પૂછે શું જમવાનું કરશું? સેવ ટમેટાનું શાક કરો. કાલ ખાધું તું તો કે શિયાળો છે, ભરેલા રીંગણા બનાવો. કાલ બપોરે તો આપણે એ જ કર્યું હતું ને, નથી ખબર તમને? તો એક કામ કરો ને, દૂધ ભાખરી કરી નાખીએ, છોકરાઓ ન ખાય. મેં ઢોકળાનું પલાળ્યું છે પણ તો પછી બનાવે જ ને, પછી તો કઈ રસ્તો જ નથી, પલાળી જ દીધું છે. પણ આપણને એમ લાગે કે આપણા કૈયામાં છે. નહીં, નારદ કહે તરુણી પ્રભુતા ગહે સામલો બુદ્ધિદાયક. એક એક ઘરમાં સ્ત્રીઓનું શાસન ચાલે. હે સનકાદિકો, હું બહુ દુઃખી થયો. આગળ વધ્યો, યમુનાના કિનારે હું દુઃખની અવસ્થામાં ચાલ્યો જતો હતો. એમાં પાછળથી મને કોઈ સાદ કરે. ભો ભો સાધુ શણમ તિષ્ઠ મુંચતામ અપિનાશનમ. હે સાધુ, એક ક્ષણ ઉભા રહો.
સનકાદિકો મેં પાછળ જોયું તો એક સ્ત્રી મને સાદ કરતી હતી. સાધુ પાસે ક્ષણ જ મગાય, સાધુ પાસે કોઈ દિવસ કલાકો ન મગાય. એક ક્ષણનો સત્સંગ માણસને મુક્તિની પ્રાપ્તિ કરાવે. હું એમની પાસે ગયો, મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? એ દેવી બોલી, હે દેવર્ષિ, હું ભક્તિ છું. આ બે મારા બાળકો વૃદ્ધ થઈને સૂઈ ગયા છે, એ જ્ઞાન અને વૈરાગ્ય છે. બાપજી, આ તમારો સમાગમ થયો, મને લાગે છે કે હવે મારી વ્યથા, મારી મૂંઝવણ દૂર થશે. શું તકલીફ? તો કે હું યુવાન છું અને મારા બે બાળકો વૃદ્ધ થઈ ગયા છે. માતા યુવાન અને બાળકો વૃદ્ધ હોય કેમ ચાલે? તમે મારા બંને બાળકોને યુવાન બનાવો. નારદજી અનેક પ્રકારની હરિકથાઓ સંભળાવે. હરિકથાના કારણે જ્ઞાન અને વૈરાગ્ય જાગે ખરા, પણ જેવી કથા બંધ થાય કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ અનેક ઉપાયો કર્યા. એ સ્મશાનની જેવો બહાર આવે એટલે બધું ત્યાં ત્યાં મૂકીને આવે. દવાખાનામાં કોઈ માણસ બીમાર હોય અને ત્યાં ખબર પૂછવા જાય અને ઓલો ખાટલા ઉપર સૂતો હોય, મોઢામાં નળી હોય, નાકમાં નળી હોય, બે હાથે બે પગે દોરડા બાંધ્યા હોય, વેન્ટિલેટરના બાટલા ચાલુ હોય, અને ત્યાં બેઠો બેઠો જે ચર્ચા કરે એ વૈરાગ્યની વાતો કરે. પણ જેવો દવાખાનાથી બહાર આવે એટલે બધું પૂરું. જ્ઞાન વૈરાગ્ય જાગ્યા ખરા, પણ પાછું બગાસું ખાઈને સુઈ ગયા. અને કથા વચાતી હોય, હરિ સત્સંગ ચાલતો હોય, ત્યાં વૈરાગ્ય થાય. મંડપની બહાર જાઓ એટલે બધું જૂની વાત છે, કદાચ તમને મગજમાં ઉતરે તો. શું પેલા લોકો ભેંસો પાળતા. આ ભેંસોના શરીર ઉપર બગા નામની જીવાત થતી. આ જીવાતથી કંટાળી અને ભેંસ પાણીના ધરામાં જઈને બેસી જાય. થાય શું? પાણીની હિસાબે એ બગાવો, એ જીવાતો ઉડીને કાંઠે વહી આવે. ભેંસ જ્યાં સુધી પાણીમાં રહે ત્યાં સુધી એને નિરાશ, પણ જેવી પાણીમાંથી બહાર નીકળે એટલે ઓલી બગાવો પાછી એના શરીર ઉપર ચોંટી જાય. મારું ને તમારું આવું છે. કથા મંડપમાં બેસીએ ત્યાં સુધી કર્મ બહાર, પણ જેવા ઊભા થઈને મંડપની બહાર જઈએ એટલે બધું લાઈનમાં ઊભું છે. ઓળખી ઓળખીને પકડી લેશે. ક્યાં હતા 2 કલાકથી? કર્મ માણસને છોડતું નથી, માટે માણસ સાવધાન બને. હે સનકાદિકો, હું ત્યાંથી ફરતો ફરતો અહીંયા બદ્રિકાશ્રમમાં આવ્યો. આ જ્ઞાન વૈરાગ્યને મારે જાગૃત કેમ કરવા, એની મથામણમાં છું. સનકાદિકો કહે, અમારી પાસે રસ્તો છે. શું? શ્રીમદ ભાગવતની કથા કરો. શ્રીમદ ભાગવતની એ નારદ તમે કથા કરો તો એ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય અને યુવાન બને. નારદજી યજમાન બને કથાના. જેમ આ પડિયા પરિવાર યજમાન બન્યો એમ નારદજી આ કથાના યજમાન બને છે. બધી આમંત્રણો મોકલાયા છે. અનેક ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમની અંદર પધાર્યા છે કથા શ્રવણ માટે. કથા શ્રવણમાં આમંત્રણની જરૂર જ નથી. જ્યાં કથા ચાલતી હોય ત્યાં જઈને માણસ કથા સાંભળી શકે છે. જેને આમંત્રણ હતું એ તો આવ્યા, જેને નહોતું આમંત્રણ એવા ઋષિઓ પણ આવ્યા. સનકાદિકો કથા કરે અને નારદનું આયોજન છે. બદ્રિકાશ્રમની અંદર કથાનો આરંભ થાય છે. સુંદર સનકાદિકો કથા કરે છે, ઋષિ મુનિઓ કથાનું શ્રવણ કરે છે.
એમાં હરિનામ સકીર્તન કરતો કરતો એક સંઘ આવે છે. કોણ છે આ સંઘમાં? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા નૈકૈક રૂપા સહસા વિરાજિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા નૈકૈક રૂપા સહસા વિરાજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે આત્મન્નેવ સમભૂત દાની દદ્રસુ શૃણુ સૌનક તત્વમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. કથા ચાલે છે, એમાં હરિનામ સકીર્તન કરતો કરતો સંઘ આવે. આ સંઘમાં કોણ છે? તો કે ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા નૈકૈક રૂપા સહસા વિરાજિત. ભક્તિ મહારાણી એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્યને લઈને આ કથાની અંદર આવે છે. પણ કેવા છે? તો કે ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા. કથા ગંગાના કિનારે બદ્રિકાશ્રમમાં શરૂ થઈ છે. એ સુતા હતા યમુનાના કિનારે, વચ્ચે આટલું અંતર, અને છતાં એ કથાનો પ્રભાવ યમુનાના કિનારે પડ્યો અને જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. જાગૃત થયા એટલું નહીં, યુવાન બન્યા અને સંઘ લઈને બદ્રિકાશ્રમની અંદર પધારે. આ કથાનો પ્રભાવ. ગંગાના કિનારે ચાલી રહેલી કથા યમુનાના કિનારે અસર કરે. જો હૃદય સુધી પહોંચાડીએ તો આ કાનમાં કથા આવે ને આ કાનમાંથી કાઢી નાખીએ, એ કથાનો કોઈ અર્થ નથી. એટલે જ કથાના આરંભમાં એમ કહે છે, સાવધાન ત્રયાશ્રુ, સાવધાન થઈને સાંભળો. કથા તો એક ચિત્તે, એક ધ્યાનથી, એક જગ્યા ઉપર બેઠા બેઠા સાંભળવાની. આની પછીની જ કથામાં તરત જ આવશે, પણ આપણે જાજી વાર બેસી શકીએ એમ નથી. પેલા તો શરીરના ગુણ ધર્મો નડે, ગોઠણ દુખે છે ને કમર દુખે છે. પછી 2 કલાક આમ એક ધારા બેઠા ન હોય એટલે તકલીફ પડે. તોય સારું છે લોકો બેસે, નકર ઘરે 2 કલાક આમ બેસી શકો પનાઠી વાળીને, 5-5 મિનિટે ફરીએ, ઘડીક સોફા ઉપર ને ઘડીક ખુરશી ઉપર ને ઘડીક પાછા બેડમાં, પાણી જઈએ, ચા પીતા જઈએ. આમાં કાંઈ આવે? તમારે ઠીક છે હજી પગ દુખતો એટલે લાંબુ કરી શકો, મારે તો દુખે તોય કાંઈ ન થાય. તમે કદાચ ઊભા થઈને આટોય મારી લ્યો, પાણી પી લ્યો, ચા પી લ્યો, મારે તો કાંઈ કરવાનું જ નહીં ને. એક ધ્યાનથી કથા શ્રવણ કરો.
નારદની આ કથાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા છે, યુવાન બન્યા છે. સુતજી કહે છે, શૌનકાદી ઋષિઓ, હવે આવો જ હું તમને એક બીજો ઇતિહાસ સંભળાવું છું. તુંડભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. નામ છે આત્મદેવ, પણ આત્માથી દુખી છે. એની પત્નીનું નામ છે ધુંધુલી, પણ આ ધુંધુલી એટલે ધુંધુલી છે, કર્કશા સ્વભાવની. ઘરમાં રસોઈ નથી કરી શકતી. આત્મદેવને જમવા નથી મળતું, કારણ કે આ રસોઈ બનાવે તો એકલી ખાઈ જાય. એ પતિને પરમેશ્વર માનતી જ નથી. પતિ પરમેશ્વર છે. બહેનો છે એ ઘરે મંદિર હોય એના દીવાબત્તી ન કરે તો ચાલે, પણ એના પતિના ચરણોની પૂજા કરીને એને પગે લાગીને એની એક પ્રદક્ષિણા ફરી લેવી, એ મહત્વનું છે. પતિની આજ્ઞાનું પાલન કરવું એ મહત્વનું છે. પતિના વર્તન પ્રમાણે વર્તવું એ મહત્વનું છે. કોણ ચાલે છે અત્યારે બેનો સ્ત્રીઓ એમ જ કહી દે તમને ન ખબર પડે. લે તો ખબર પડે કોને? એક બેને એના પતિને કીધું તમને ખબર ન પડે, તો ઓલો લોકો નથી પડતી એટલે જ તને લાવ્યું, નકર લાવું. શબ્દો બોલતા પહેલા વિચાર કરવો જોઈએ, કોની સામે બોલીએ છીએ. જેને ઈશ્વર કહીએ છીએ, જેને પરમેશ્વર કહીએ છીએ, એની સાથે ગમે એવું વર્તન. આ ધુંધુલી એવી સ્ત્રી છે કે એના પતિનું કઈ માનવા તૈયાર નથી. અનેક વ્યભિચારોથી ઘેરાયેલી છે. આત્મદેવ દુખી છે. એને બીજું દુઃખ એ છે કે એને સંતાન નથી, અને સંતાનની પ્રાપ્તિ માટે આત્મદેવ ભટક્યા કરે છે. એ કોઈક એવો માણસ મળે, કોઈ એવો ઋષિ મળે કે મને એવો કોઈ રસ્તો બતાવે કે મારી ઘરે સંતાનની પ્રાપ્તિ થાય, મારાથી વંશ અટકી જશે એવું લાગે. અને વાંજિયાપણાનું દુઃખ તો માણસને બહુ સતાવે. આપણે રાંદલ તેડ્યા હોય તો ગાતા હોઈએ છીએ, વાંજિયા ન મેણા માડી દો વાંજિયા ન મેણા માડી દો. લૂપ્યું ને ગૂપ્યું મારું આંગણું, હો માં. લૂપ્યું ને ગૂપ્યું મારું આંગણું, પગલીનો પાડના થોડાનો કુંદના જોનેર નાદે માં. વાંજિયા મેણા રે મારે દોયલા, હો માં. વાંજિયા મેણા રે મારે દોયલા. લૂટ્યું ને ગૂંચ્યું મારું આંગણું, રોટલા ઘડીને હું ઊભી રહી, ઓ માં. રોટલા ઘડીને હું ઊભી રહી, રોટલા ઘડીને હું ઊભી રહી, ઓ માં. રોટલા ઘડીને હું ઊભી રહી, શાંતિનો માગનાર, એ શાંતિનો માગનાર. વાંજિયા મેણા રે લાગે દોયલા, ઓ માં. વાંજિયા મેણા રે લાગે દોયલા.
ગાવલડી દોઈને ઊભી રહી, ઓ માં, ગાવલડી દોઈને ઊભી રહી, ગાવલડી દોઈને ઊભી રહી, ઓ માં, ગાવલડી દોઈને ઊભી રહી, દૂધડાનો દૂધડાનો પીનાર યોને રનાદમાં, યોને રાંદનમાં, વાંધિયા મેણારે લાગે દોયલા, ઓ માં, વાંધિયા મેણારે લાગે દોયલા, રૂપિયું ને ગોપ્યું મારું આંગણું, રૂપિયું ને ગૂંથ્યું મારું આંગણું, એ પગલીનો પાડનાર, આંગણીએ ઝૂલનાર, ખોળાનો ખૂંદનાર, દેજો રાંદલમાં, વાંધિયા મેણારે લાગે દોયલા, ઓ માં, વાંધિયા મેણારે લાગે વાંજી આપણાનું દુઃખ અતિ ગંભીર છે. આત્મદેવ જ્યાં ત્યાં ફરે છે, ઋષિઓને પૂછે છે, કોઈ જવાબ આપતું નથી, સંતાનની પ્રાપ્તિ થતી નથી. એક દિવસ આત્મદેવ કંટાળી આત્મહત્યા કરવા માટે તૈયાર થયો છે. કોઈ પણ દુઃખનું નિવારણ આત્મહત્યા છે જ નહીં. જીવનમાં ગમે એટલું દુઃખ આવે પણ માણસે કોઈ દિવસ આત્મહત્યા ન કરવી. શાસ્ત્રમાં આત્મહત્યા એ મોટામાં મોટું પાપ છે. આત્મહત્યા કરીશું તો શું દુઃખ જતું રહેશે? નહીં. દુઃખને તો સહન કરવાનું છે. દુઃખ સહન કર્યા વગર જશે, પણ હું તમે દુઃખને સહન નથી કરી શકતા. દુઃખ તમે બીજાને કહેશો ને તો એ દુઃખમાં વધારો કરશે, ઘટાડશે નહીં. એક જ રસ્તો, એને સહન કરો. એને સહન કરવામાં આવશે તો એ કંટાળી નીકળી જશે. मैथिली शरण गुप्त एम कहे छे कि सुख और दुख में यो अंतर होता है, सुख का हर पल मनवंतर होता है, दुख कहने से तो कम होता है, लेकिन समझो सहने से सुमंतर होता है. सहन करो, પણ હું તમે દુઃખને સહન નથી કરી શકતા. અને પછી એવા ખોટા વિચારોએ ચડી જઈએ. એમાં આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવાની કોશિશ કરે. નામ છે આત્મદેવ અને હત્યા પાછી આત્માની કરે છે. જ્યાં આત્મહત્યા કરવા ગયો એમાં એક ઋષિ આવીને, એક સંતે આવીને બાવડું પકડી લીધું. શું કરે છે? બોલે બાપજી હવે મરી જવું છે. કેમ? દુખી થઈ ગયો છે. શું દુઃખ છે? મારે કોઈ સંતાન નથી. પેલા ઋષિએ એનું લલાટ જોઈને એના ભવિષ્યને જોઈ લીધું. આત્મદેવ, ઈશ્વર જે કરે ને એ સારા માટે કરે છે. તને સંતાન નથી ને એમાં જ તું સુખી છો. સંતાન હોત ને તો તું દુખી થાત. આત્મદેવ મૂંઝાયો. સંતાન ન હોવાના કારણે હું દુખી છું અને આ ઋષિ મને એમ કહે હોત તો દુખી થાત. હા, તારે સંતાન હોત ને તો તું દુખી થાત. તું સંતાન વગરનો છો ને એમાં સુખી છો. આત્મદેવ કહે નહીં બાપજી, મને મરી જવા દો અને કામ મને સંતાન આપો. બહુ પહેલું કીધું ત્યારે ઋષિએ કીધું, પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું. આત્મદેવને કીધું લે આ ફળ
આ તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થતો થતો ફળ લઈને ઘરે આવે. પોતાની પત્ની ધુંધુલીને કહે છે કે ધુંધુલી, આ ફળ તારે ખાવાનું છે, આ સંતની પ્રસાદી છે, અને આ ફળ ખાસ ને તો આપણી ઘરે દીકરાનો જન્મ થશે. ફળ ખવડાવી દીધું હોત તો કઈ તકલીફ નહોતી, પણ ફળ આપીને આત્મદેવ નીકળી જાય છે. ધુંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાસ તો મને ગર્ભ રહેશે, મારે 9 મહિના એને ઉદરમાં સાચવવું પડશે, પછી જન્મને આપવાનો, એ પ્રસૂતિની પીડાને સહન કરવાની, પછી બાળકને મોટું કરવાનું, કેટલી ઉપાધિ. આ ફળ મારે ખાવું નથી. એ વિચાર કરતી હતી. એમાં ધુંધુલીની એક બેન આ ધુંધુલીને મળવા આવે. પૂછે, તારા હાથમાં શું છે? તો કે આ બ્રાહ્મણ એક ઋષિ પાસેથી ફળ લઈ આવ્યા છે, અને આ ફળ ખાવ ને એટલે હું પુત્રવતી બનું, પણ મારે આ દુઃખમાં પડવું નથી. વગર સંતાને આમ જો કેવું હરવા ફરવા મળે છે. સંતાન હશે તો પાછું એને તેડીને લઈ જવું પડશે, એ રડ્યા કરે ને એને સાચવવાનું, આ બધું કરવાનું. જેને સંતાનના યોગ છે ને, એ સંતાનની પ્રાપ્તિ નથી કરતા, આવા વિચારો કરીને એ માણસ યાદ રાખે કે એના માતા પિતાએ એને જન્મ ના આપ્યો તો આ દુનિયા જોત નહીં. અને છતાં અત્યારના યુગલો એવા છે કે અમારે સંતાનો નથી જોતા. સંતાન એ વંશની વૃદ્ધિ માટે છે, અને છતાં અત્યારના એવા યુગલો ના પાડે છે. શું લોકો વિચારે છે એ ખબર પડતી નથી. સોનોગ્રાફી કરાવીને દીકરો દીકરીની તપાસ કરાવે, અને દીકરી હોય તો એને પડાવતા લોકો જરાય અચકાતા નથી, અને જે પાછી પડાવવા તૈયાર થાય એ દીકરી જ હોય છે. માં જેમ કે મારે દીકરી નથી જોતી, તો એની માતાએ કીધું હોત તો મારે દીકરી નથી જોતી. જરા વિચાર તો કરો કે હું તમે શું કરીએ છીએ. શાસ્ત્રમાં બાળ હત્યા એ મોટામાં મોટું પાપ બતાવ્યું છે. આ ધુંધુલીની બેન કહે, એક કામ કર, તારે સંતાન નથી જોતું? નહીં. એક કામ, એક રસ્તો છે. શું? આ ફળ છે ને, આ ફળીમાં જે ગાય બાંધી છે ને એને ખવડાવી દે. તારી ગાય, તારા આંગણામાં બાંધેલી ગાય એ પણ કોઈ દિવસ વિયાણી નથી. આવું આત્મદેવનું ઘર છે. એના ઘરે કોઈ દિવસ કૂતરા, કાગડા, પંખીડા કોઈ આવ્યું નથી. એના આંગણામાં બાંધેલી ગાય પણ કોઈ દિવસ વિયાઈ નથી. આ ફળ એને ખવડાવ એટલે ખબર પડે પેલો ઋષિ સાચો છે ખોટો. અને તું પ્રસૂતા હોવાના ઢોંગ કર. પછી મારા ઉદરમાં બાળક છે, મારું બાળક હું તને આપી દઈશ, કારણ કે તારો બનેવી પૈસાનો લાલચું છે. પૈસા તો તારી પાસે છે, તું એના બદલામાં મને પૈસા આપજે, એટલે મારો પતિ મને ના નહીં પાડે. ષડયંત્ર રચાણું. પેલા ઋષિએ આપેલું ફળ ધુંધુલીએ ગાયને ખવડાવ્યું, પોતે સગર્ભા હોવાનો ઢોંગ કરવા લાગી. સમય થયો, એની બેને એક પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર છુપી રીતે ધુંધુલીને આપી ગઈ. ધુંધુલીએ બદલામાં એને હીરામાને કાપ્યા, અને મને દીકરાનો જન્મ થયો છે એવું એને આત્મદેવ બ્રાહ્મણને કહ્યું. પણ એની સાથે સાથે ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો. ઋષિનો આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા ન હોય. બ્રાહ્મણ, ઋષિ, સાધુ, સંતો, માતા પિતા અને ગુરુ એમણે આપેલો આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા થતો નથી, અને એને આપેલો શ્રાપ પણ કોઈ દિવસ મિથ્યા થતો નથી. માટે સાવધાન, એની પાસેથી શું લેવું છે એ મારે તમારે નક્કી કરવાનું છે. બાળક કઈ મોટું થવા લાગ્યું. ગાયે જે બાળકને જન્મ આપ્યો હતો એનું નામ ગૌકર્ણ, ધુંધુલીનો દીકરો એનું નામ ધુંધુકારી. બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. આત્મદેવ સુખી થઈ ગયો. મારા ઘરે એક નહીં 2 દીકરાનો જન્મ થયો.
સમય ગયો, બંને યુવાન થયા, પણ આ ધુંધુકારી છે એ વ્યભિચારમાં પડ્યો. 5 વૈશ્યાઓને પોતાના ઘરે લઈ આવે છે. આ 5 વૈશ્યા એટલે 5 વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આનો જો ભક્તિથી ઉપયોગ કરો તો એ સત્સંગ છે, અને વ્યભિચારથી કરો તો એ વ્યભિચાર છે. વસ્તુ એટલે એક છે. શબ્દ ભગવાનના નામનો સાંભળવાનો, સ્પર્શ ભગવાનના ચરણોનું કરવાનું, સુગંધ ભગવાનના પ્રસાદની લેવાની, એ સત્સંગ છે. ધુંધુકારી જુગાર રમે છે, નશો કરે છે. એક દિવસ આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરાને સમજાવે છે કે દીકરા, આપણે આવું કરવાનું ન હોય, આપણે બ્રહ્મકુળમાં જન્મ્યા છે. અને ધુંધુકારીને ક્રોધ આવ્યો, એના પિતાને લાત મારીને પછાડી દીધા. જ્યારે લાત લાગીને ત્યારે સંતના વાક્યો યાદ આવ્યા, તારે સંતાન નથી, સારું છે. કઠણ ચોટ છે કાળની, મરણ કઠણ સોટ છે હે કાળની રે, મરણ મોટે એક રાણા ને કઈક રાજીયા, હે ભાઈ કઈક રાણા ને કઈક રાજીયા, હે મેલી હાલ્યા દરબાર રે, હે તે હરિનો રસ પીજીએ, હે તે આરામ રસ પીજીએ. કોના સોરું ને કોના વાસરું રે, કોના માને રે બા. કોના સોરું ને કોના વાસરું રે, કોના માને રે બા. અંતકાળે જાવું જીવને કલા, હે ભાઈ અંતકાળે જાવું જીવને કલા, એ સાથે પુણ્ય અને પાપ રે, હે તે હરિનો રસ પીજીએ, હે તે આરામ રસ પીજીએ. સંસાર ધુવાડાના પાસ તારે, સંસાર ધુવાડાના બસ તારે, સાથે આવે નહીં કાંઈ રે. રંગ પતંગ નો ઉડી જશે, હે ભાઈ રંગ પતંગ નો ઉડી જશે, એ જેમ આકડાના ફૂલ રે, એ તે હરિનો રસ પીજીએ, હે તે આરામ રસ પીજીએ. કોના સોનું ને કોના વાસરું રે, કોના માને રે બા.
અંતકાળે જાવું જીવને ચલા એ સાથે પુણ્ય અને પાપ રે હે તે હરિનો રસ પીજીએ હે તે આરામ રસ પીજીએ હે તે હરિનો રસ. ધંધુકારીએ લાત મારી પિતાને. આત્મદેવ સમજાયું, પેલો ઋષિ કહેતો હતો એ બરાબર છે. આત્મદેવ ઘર છોડીને નીકળી ગયા કે જે ઘરમાં દીકરો પિતાને મારતો હોય એ ઘરમાં રહેવાથી શું ફાયદો? માતા પિતાની સેવા કરવી પુત્રનો ધર્મ છે, માતા પિતાને મારવાનો ધર્મ નથી. અત્યારના સંતાનો માતા પિતાની સેવા કરવાની તો એક બાજુ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. જો ખાલી માતા પિતાની સેવા કરે ને દીકરો, તો એને ક્યાંય તીર્થયાત્રા કરવાની જરૂર નથી. પણ સંતાનથી એ થતું નથી અને તીર્થયાત્રાઓ. પુનિત મહારાજ કહે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિચરશો નહીં. માતા પિતાની સેવા કરો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરો, ઈ ધર્મ છે. આત્મદેવ ઘર છોડીને જંગલમાં જતા રહ્યા. આ ઘરમાં હવે મારાથી રહેવાય. ધુંધુલી પોતાના ઘરે છે ને એક દિવસ ધંધુકારીએ માતાને મારી એની પાસેથી પૈસા બધા લૂંટી અને ભ્રભિચારમાં બધું ખર્ચી નાખ્યું. વ્યસનના કારણે ધુંધુકારીનો દેહ પડ્યો અને દેહ છે પ્રેત બનીને ભટકવા લાગ્યો. ગાયે જન્મ આપેલો ગૌકર્ણ મહારાજ એ તીર્થયાત્રા કરવા ગયેલા. તીર્થયાત્રા કરીને એના ગામની અંદર આવે તો એને ખબર પડે કે એના માતા પિતા અને એના ભાઈનું મૃત્યુ થયું છે. એક દિવસ ગૌકર્ણ મહારાજ પોતાના ઘરે સૂતા છે. રાત્રિના સમયે એને ધુંધુકારી દેખાય છે. પ્રેત બનીને ભટકે રહેલો ધુંધુકારી એને રાત્રિના સમયે દેખાય. ગૌકર્ણ વિચાર કરે, આ મારો ભાઈ આ યોનિમાં ફરે, આનો મારે ઉદ્ધાર કેમ કરવો, આને મુક્તિની પ્રાપ્તિ કેમ કરાવી. ઋષિ મુનિઓને પૂછે છે, અનેક પ્રકારના ઉપાયો બતાવે છે, બધા ઉપાયો કરે પણ ધુંધુકારી પ્રેતમાંથી મુક્ત થતો નથી. એમાં એક દિવસ સવારમાં ગૌકર્ણ મહારાજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. હરેક માણસે કરવા જેવો આ નિયમ છે. સ્નાનાદિ કર્મ કરી એક લોટો જળનો ભરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો દરિદ્રતાનો નાશ કરશે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કરમ દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. શું કરે? આદિત્યાદિ નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને તો જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનો ઉપજાયતે. એક લોટો જળનો સૂર્યને અર્પણ કરો તો આપણા જીવનમાં ગરીબાઈ ના રહેવા દે. પણ ઈ મારા તમારાથી થતું નથી. સૂર્યનારાયણને જ્યાં અર્ઘ્ય આપતા હતા અને આકાશમાંથી સૂર્યનારાયણ ભગવાને આકાશવાણી કરી કે હે ગૌકર્ણ, તારા ભાઈનો ઉદ્ધાર કરવો હોય તો તું શ્રીમદ ભાગવતની કથા કર. શ્રીમદ ભાગવતની કથાથી તારા ભાઈનો ઉદ્ધાર થશે. અને બીજા દિવસે ગૌકર્ણ મહારાજે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. વ્યાસપીઠ ઉપર પોતે બિરાજમાન છે. ગામને આમંત્રણ આપ્યું. ગામ સગા સંબંધીઓ બધા કથા શ્રવણ માટે આવ્યા છે. ગૌકર્ણ મહારાજ કથા કરે છે પોતાના ભાઈ ધુંધુકારીની મુક્તિ માટે. 7 કાતલીનો એક વાસ વ્યાસપીઠની બાજુમાં રાખ્યો છે.
એમાં એને ધુંધુકારીને પ્રવેશ આપ્યો છે. પ્રેત તરીકે ફરી રહેલો આ ધુંધુકારી ક્યાં બેસવું ક્યાં બેસવું ક્યાં બેસીને કથા સાંભળું એમાં ફરતો હતો. એમાં એને એક વાસ જોયો અને વાસમાં એ ધુંધુકારી પ્રેતે પ્રવેશ કર્યો છે. ગૌકર્ણ મહારાજ કથા કરે. પહેલા દિવસની કથા પૂરી થઈ, એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી, એમ 7મો દિવસ થયો અને વાસની 7મી ગાંઠ તૂટી અને વાસમાંથી પવિત્ર દેહ ધારણ કરીને ધુંધુકારી બહાર આવે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. પ્રણામ કર્યા ભાગવતને, પોતાના ભાઈને પ્રણામ કર્યા અને કહ્યું, ભાઈ હું વ્યભિચારની અંદર રસ્તો ચૂકી ગયો, મેં બહુ ખોટું કર્યું, મેં માતા પિતાને લાતો મારીને કાઢી મૂક્યા, મેં અનેક પાપો કર્યા, પણ તે મારા ઉપર કૃપા કરી અને તે મારી પાસે શ્રીમદ ભાગવતની કથા કરી. આ કથા તો પ્રેત પીડાને નાશ કરનારી છે. એ ભાઈ તે ઉત્તમ કાર્ય કર્યું છે. આવી ચર્ચા કરે એમાં આકાશમાંથી ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે. ધુંધુકારીના પવિત્ર દેહને વિમાનમાં બેસાડી અને ભગવાનના પાર્ષદો એને વૈકુંઠની અંદર લઈ ગયા છે. તો કથા શ્રવણ કરી રહેલા લોકોએ ગૌકર્ણને કહ્યું, મહારાજ એક ધુંધુકારી માટે જ વિમાન આવ્યું, અમે કથા નથી સાંભળી, અમારી માટે પણ વિમાન આવવું જોઈએ. ગૌકર્ણ મહારાજ કહે, બધાની માટે વિમાન આવે, પણ ધંધુકારી તો એક જગ્યાએ બેસી સ્થાન બદલ્યા વગર, અન્ન જળ કોઈ પણ વસ્તુ લીધા વગર એક ધ્યાનથી એને કથા સાંભળી, એટલે એના માટે વિમાન આવે. હે ગામવાસીઓ, તમે પણ એક સ્થાને અન્ન જળનો ત્યાગ કરીને કથા સાંભળવા બેસો તો તમારા માટે પણ વિમાન આવે. 7મા દિવસે આપણે આ કથા વિરામ લઈ, 4 તારીખ છે ને, 4 તારીખે, અને 1 વાગે કથા વિરામ થાય અને આ હેલિકોપ્ટર ભગવાન ઉતારે અને એમ કે બેસી જાઓ, તો કોણ તૈયાર છે બેસવા? એમ કોઈ એમ નહીં, એમ થોડું બેસાય, વાતું થાય ખાલી. મૃત્યુ તો ભાઈ કોને, કોઈને મરવું જ નથી. મૃત્યુ આ દેહ માટે અનિવાર્ય સત્ય છે, એમાંથી કોઈ મુક્ત થવાનો જ નથી. પણ છતાં હું તમે મૃત્યુથી ડરીએ કેટલા? આમ છાતીમાં અમથું દુખવા માટે તો દવાખાને વે જાય, એટેક આવશે. મૃત્યુનો ડર જ ભયંકર છે. વાતો થાય મરી જવું છે, મરી જવું છે, પણ તૈયારી થાય ને તઈ ખબર પડે કેમ મરાય. તઈ તો એમ થાય હજી ભગવાનને રાખો રાખો. ભલે ચાલી શકતા ન હોય, સાંભળી શકતા ન હોય, મોઢામાં દાંત ન હોય, ખાઈ શકતા ન હોય, તોય રહેવું છે, જાવું. ગૌકર્ણ મહારાજે બીજી વાર કથા કરી અને બીજી વાર ગામ લોકો સાંભળવા બેઠા અને જેટલા લોકોએ એક ધ્યાનથી એક ચિત્તથી શ્રવણ કર્યું, વિમાન આવ્યું, ભગવાન બધાને વૈકુંઠની અંદર લઈ ગયા. આ ભગવાનની કથાનું મહત્વ છે. છેલ્લા અધ્યાયની અંદર મહાત્મ્યનો છેલ્લો અધ્યાય, એમાં વક્તા અને શ્રોતાની કથા બતાવી. વક્તા કેવો હોવો જોઈએ અને શ્રોતા કેવો હોવો જોઈએ. પેલા મારું કહી દો, પછી તમારું. ભાગવતમાં લખ્યું છે, વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધક. શ્રીમદ ભાગવતની વ્યાસપીઠ ઉપર પહેલા તો બ્રાહ્મણ હોવો જોઈએ. શ્રીમદ ભાગવતની કથા બ્રાહ્મણ સિવાય કોઈ વાંચી ન શકે. અત્યારે ગમે તે વ્યાસપીઠ ઉપર બેસી જાય છે, અધિકાર વગરનું જ્ઞાન આપે, એ જ્ઞાન કોઈ દિવસ લાગે નહીં. જ્ઞાન તો અધિકારી જ આપી શકે અને જ્ઞાન અધિકારી જ લઈ શકે, બાકી કોઈની તાકાત નથી.
તમે આટલા લોકો સાંભળો છો, આમાં બધાને જ્ઞાન ન લાગે. જેનો અધિકાર હોય ને એ જ ગ્રહણ કરી શકે. ભાગવતની વ્યાસપીઠ કેવલ બ્રાહ્મણ જ શોભાવી શકે. આમાંય પાછું સ્ત્રી જ્ઞાતિ માટે તો બિલકુલ નિષેધ છે. સ્ત્રીઓ વ્યાસપીઠ ઉપર બેસી જ ન શકે. અને અત્યારે કેટલી સ્ત્રીઓ કથાઓ વાંચે. બ્રાહ્મણ રામાયણ, ભાગવત, શિવપુરાણ, દેવી પુરાણ બધાનું વાંચન બ્રાહ્મણ કરી શકે. પછી રામાયણ રામાનંદી સાધુ વાંચતો હોય તો ચાલે. શિવપુરાણ અતીત સાધુ વાંચતા હોય તો ચાલે. દેવી પુરાણ છે, દેવીનો કોઈ ઉપાસક હોય તો બરાબર છે. અથવા તો જેને અખાડામાં જેને ભેખ ધારણ કરી લીધો એ કોઈ પણ કથા કરી શકે. પણ સંસારમાં રહી બ્રાહ્મણ સિવાય કોઈથી કથા નથી. આ નિયમ છે. તો કથાકાર પહેલા તો બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્ત વૈષ્ણવો વિપ્રો વૈષ્ણવ હોવો જોઈએ. ભગવાનનું નામ એને પ્યારું લાગવું જોઈએ. ભગવાનનું નામ એને ગમવું જોઈએ. વિરક્ત હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધક, વેદ અને શાસ્ત્રને જાણનાર હોવો જોઈએ. ભાગવતની કથા વાંચવા બેઠો એટલે ખાલી ભાગવતની કથા થાય એવું નથી. આમાં તો દ્રષ્ટાંતના રૂપમાં સિદ્ધાંતને સમજાવવા માટે બીજી કથાઓ પણ લેવી પડે. એ દ્રષ્ટાંતને સિદ્ધાંતને દ્રષ્ટાંતના રૂપમાં સમજાવી શકે એવો વક્તા હોવો જોઈએ. આવો વક્તા એના લક્ષણો બતાવે. વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા પાણી ન પીવાય, ચા ન પીવાય. તમે પીતા હો તમે જોવાય પણ પીવાય નહીં. સત્ર પૂરું ન થાય ત્યાં સુધી વ્યાસપીઠને છોડાય નહીં. નકર શું થાય કે ચાની રિસેસ છે, નીચે ઉતરીને પી લઈએ. નહીં, સત્ર પૂરું ન થાય ત્યાં સુધી વ્યાસપીઠ છોડી ન શકાય. આખા દિવસની 2 સત્રની કથા હોય તો યજમાન અને બ્રાહ્મણ બંને બપોરે ફરાળ કરવાનો છે, સાંજે ભોજન. 1 સત્રની કથા હોય તો કથા પૂરી થાય પછી જમી શકે, પણ સવારમાં પાછો નાસ્તો ન કરી શકે. નકર સવારે ડીશ આવી જ જોતો જ ન. આ બધા મારા સંગીતકારો શું કામ ના. વક્તા અને શ્રોતા બંને 7 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. આ કથાનું મહત્વ. શ્રોતા કેવો હોવો જોઈએ? એક તો ધ્યાનથી એક ચિત્તે કથાને શ્રવણ કરે. મોબાઈલને સ્વિચ ઓફ રાખે. અત્યારે મોબાઈલ છે એ માણસને આમ ક્યાંય ધ્યાન પડવા દેતું નથી. માંડ માંડ ધ્યાન આવે ને ત્યાં રિંગ વાગી હોય. મોબાઈલ તો મારી પાસે હોય જ નહીં, પણ અહીંયા મારે રખાય નહીં. રીંગું અહીંયા વાગે. ખીચા 2 3 ખીચા છે, પણ એમાં પૈસા ન રખાય. આ બધા નિયમો છે. વક્તા અને શ્રોતા, શ્રોતાએ એક ધ્યાનથી એક ચિત્તથી કથા સાંભળવી. બની શકે જો ચાલે તો જલપાન પણ ન કરાય. પછી એક સ્થાને બેઠા બેઠા કથા સાંભળવી એટલે સારો ટેકો મળી જાય તો સૂઈ જવું એવી વાત નથી. નકર અમારે જૂની કથાઓમાં આવા દાખલા છે સૂઈ જવાના. હરખો ટેકો મળી જાય તો કે અમે એમ કહીને કથામાં ધ્યાન દેજો, તમે ક્યાં ખોટું વાંચવાના છે. લ્યો તમે તમારે હાકે રાખો, આવું બોલવા વાળા. આ બધું હાકે રાખવા જ નીકળ્યા હશું ને. વક્તા અને શ્રોતાના મનુશુદ્ધિની કથા બતાવી મહાત્મયની આ સમાપ્તિ કરે. અહીંયા શ્રીમદ ભાગવતનું મહાત્મય પૂરું થાય. આવતીકાલે સવારે 9 વાગે પ્રથમ સ્કંદ કી કથાનો આરંભ થશે. ત્યાં સુધી ભગવાનના સકીર્તન સાથે હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ રામ
સીતારામ રામ રામ હરિ રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરિ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરિ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરિ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરિ રામ 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 સીતારામ રામ રામ કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી દ્વારિકાધીશ ઈશ કી જય શ્રી પિતૃનારાયણ દેવ દેવ કી જય શ્રી સદગુરુ દેવ દેવ કી જય સત સનાતન ધર્મ કી જય શ્રી વલ્લભાધીશ ઈશ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 શ્રી શ્યામ સુંદર યમને મહારાજ ચાલો આરતી કરીશું, પ્રસાદી ધરીશું અને કાલ સવારે પાછા 9 વાગે આપણે કથાનો આરંભ કરીશું. ચાલો આરતી થાળી. હાલો હાલો હે દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય દીવડા આય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય आई प्रभु यमे लाया से फूल तेरा हार प्रभु मारा पेरो तो आनंद थाए प्रभु आए प्रभु यमे लाया से भोजन थाल प्रभु मारा जमो तो प्रसाद थाए
जीवलड़ा जगमग जगमगताई आरती भागवत जी नी था जीवलड़ा। आई प्रभु यमे लावस्य यमुना नानी रे प्रभु मारा आसमन करो तो आनंद थाय प्रभु यमे। आई प्रभु मारा लावस्य बीड़ेला पान प्रभु मारा उपवास करो तो आनंद थाय। जीवलड़ा जगमग जगमगताई आरती भागवत जी नी थाय। आई आरती पंडा परिवार माथाय जीवलड़ा जगमग जगमगताई आरती पंडा परिवार माताय जीवलड़ा जगमग जगमगताय आरती भक्तो मळी सौ गाय जीवलड़ा जगमग जगमगताय आरती भक्तो मळी सौ गाय। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी।